રેખાબેન સામેવાળાએ તમને હોતને આમંત્રણ આપ્યું તે મને કેમ તઈ નહીં આપ્યું? એ બોલ, આખા માંડલી બાયું મને હવારની પૂછપૂછ કરે છે કે તમને કે આમંત્રણ આવ્યું કે નથી આવ્યું, કે આરતીબેનનું. મેં કીધું ના રે ના, અમને તો એનું આમંત્રણ નથી આવ્યું. મનમાં કહું, મેં કીધું મને ખબર નથી કે એના ઘરમાં કયો પ્રસંગ છે એમ. ના રે ના, હું તો બાંધી જ નથી આ વર્ષે. એ તો ગયા વર્ષે એકવાર બાંધી હતી ઈ જ તે, ત્યાર પછી તો ઘણી બધી લેવડ થઈ ગઈ છે. ભાઈ પરમ દિવસે એના ઘરમાં ઢેઢ ગરોળી હતી ને તો તરત ચકુડીના પપ્પા દોડીને ગયા હતા. તો હું કે ખબર એ કે તમે ના હોત તો ઈ કે અમારું ઈ કે હું થાત બોલ લે. એને એવું છે કે હું આને આમંત્રણ આપીશ ને તમારી જમવાની 2 થાળી વધી જાય. હું આવીથી રેખાબેન કોઈકના ઘરે ખાવા જાઉં તો એક જ પૂરી ખાવ હો. હા ઈ વાત અલગ છે, ગુલાબ જાંબુ હોય તો મારે 10-15 વાર પાછું ઊભું થવું પડે, પણ હું કઈ ભૂખી નથી રહેવાની. મારા ફ્રીજમાં મોહનથાળ પડ્યો છે, 2 ઢેફલા ખાઈને હું ઈ ન જાઉં. હે રેખાબેન શું હતું એના ઘરે? ઠીક છોકરીની સગાઈ હતી, ઠીક તે જમણવાર હું રાખ્યું તું? શ્રીખંડ ને પૂરી. ઠીક તઈ શ્રીખંડ તો મને આમે નથી ભાવતો, ઈ લોંદો